સંદેશ વિશેષમાં આજે બતાવી છે આપને 4 સ્ટોરીઝ એટલે કે દિવસની 4 મોટી વાત, જેમાં ધોધમાર વરસાદની વાત કરીશું, મહાસંગ્રામ, સંકટ અને તખ્તા પલટની પણ વાત કરીશું, પણ સૌથી પહેલા વાત કરવી છે ધોધમારની। દિવસ દરમિયાન રાજ્યની અંદર શું માહોલ રહ્યો એ તો મેં આપને સંદેશ ન્યૂઝ ઉપર ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી સાથે બતાવ્યું છે, પણ વિસ્તૃત ચિતાર આજે ફરી એકવાર સંદેશ વિશેષમાં આપને બતાવવો છે અને ન માત્ર ગુજરાતની વાત કરવી છે પણ દેશના 22 રાજ્યોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 22 રાજ્યો પર મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે ક્યાં મેઘ કહેર અને ક્યાં મેઘ મહેર, આવો જોઈએ। 22 થી વધુ રાજ્યોમાં મુશળધાર વરસાદ, પહાડોથી લઈને મેદાની વિસ્તાર સુધી જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, ક્યાંક આનંદની લહેર તો ક્યાંક વરસતો કહેર, ક્યાંક ડૂબતા સપના તો ક્યાંક તરતી આશા, ગામથી લઈને શહેરોના રસ્તા પાણીમાં ગરકાવ। ગુજરાત જ નહીં, દેશના 22 થી વધુ રાજ્યોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। પહાડોથી લઈને મેદાની વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જુલાઈમાં જમાવટ કરી છે। દેશમાં અત્યારે ચોમાસાનો ત્રિવેણી સંગમ જામ્યો છે। ઓડિશામાં ઓછા દબાણવાળી સિસ્ટમ સક્રિય થઈ છે તો દક્ષિણ ઝારખંડમાં વાવાઝોડાની અસર છે, સાથે જ અરબ સાગરમાંથી નૈઋત્યની નમી આગળ વધી રહી છે। સમગ્ર દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। મોટા ભાગના રાજ્યોમાં અષાઢે અનરાધારનો માહોલ છે, સાથે જ આગામી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે, જેના કારણે પહાડોથી લઈને દરિયાકાંઠા વિસ્તારો સુધી મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ચોમાસાની સાથે જ દર વર્ષની જેમ દેશના વિવિધ રાજ્યોમાંથી તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પહાડી વિસ્તારોમાં આભમાંથી વરસતા વરસાદી પાણીમાં પહાડો ગરકાવ થઈ રહ્યા છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા। અનેક ગામમાં પૂરના પાણી ઘૂસી જતા કેટલાક ઘરો પાણીના તેજ પ્રવાહમાં વહી ગયા, સાથે જ અનેક પ્રોજેક્ટ્સને નુકસાન થયું। એટલું જ નહીં, મણિકર્ણમાં પ્રવાસી શિબિરને પણ નુકસાન થયું। સ્થાનિક પોલીસનું કહેવું છે કે બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે મણિકર્ણ વેલીમાં આવેલા પૂરના કારણે સ્થિતિ બેકાબૂ બની। પૂરના પાણીમાં અનેક જિંદગી તણાઈ જવાના અહેવાલ સામે આવતા તંત્રએ જિંદગી બચાવવાનું અભિયાન શરૂ કર્યું। આ તરફ છેલ્લા કેટલાક સપ્તાહથી આસામમાં જળબંબાકારની સ્થિતિ છે। આસામના 26 જિલ્લા અત્યારે પાણીમાં ગરકાવ છે। અત્યાર સુધીમાં અંદાજે 200 જેટલા લોકોના મોત થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। સ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે આસામમાં જ્યાં જમીન હતી ત્યાં અત્યારે માત્ર ને માત્ર જળ દેખાઈ રહ્યું છે। આ તરફ દોડતી ભાગતી મુંબઈની રફતાર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે બ્રેક લગાવી છે। ભારે વરસાદના પગલે મુંબઈના અનેક વિસ્તારના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો। રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા। સોસાયટી હોય કે શહેરના મુખ્ય રસ્તા, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો। દેશના એક મોટા ભાગમાં અષાઢે આભની ગર્જના સાથે મુશળધાર મેઘની જમાવટ જોવા મળી રહી છે। શહેર કોઈ પણ હોય, રાજ્ય ગમે તે હોય, પણ મેઘ સવારીના દ્રશ્યો એક સરખા છે। પહાડી વિસ્તારમાં પ્રલય છે તો મેદાની વિસ્તારોમાં જળબંબાકાર છે। અન્ય રાજ્યોની જેમ ગુજરાત પર પણ મેઘો મહેરબાન છે। મેઘાની તોફાની બેટિંગથી અત્યારે આખું ગુજરાત તરબોળ ભાસી રહ્યું છે। દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી કમરસમાં પાણી વાપીના અંડરપાસમાં ભરાયા છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે। લોકો કમરસમાં પાણીમાંથી ચાલીને આવે છે। હું પોતે પણ જે છે એ ઘૂંટણ જેટલા પાણીની અંદર હાલ અહીં ઊભો છું। અંદર માટીનું પ્રમાણ વધારે હોવાથી અંદર જઈ શકાતું નથી। લોકો મહા મહેનતે બહાર નીકળે છે। બીજી તરફ પારડીની અંદર પણ ઠેક ઠેકાણે વરસાદને લઈને હાઈવે ઉપર તેમજ પારડીની સ્કૂલોના મેદાનોમાં તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયા છે। મેઘરાજાએ વલસાડ જિલ્લાની અંદર છેલ્લા 4 કલાકની અંદર તોફાની બેટિંગ કરી છે, ત્યારે વાપીનું અંડરપાસ હોય, ઉમરગામની સોસાયટી હોય, ભિલાડનું અંડરપાસ હોય કે પછી સંજાણનું અંડરપાસ હોય, આ તમામ જગ્યા ઉપર પાણી જ પાણી ભરાયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
હું ક્યાં ઊભો છું અને ક્યાં સુધીનું પાણી છે આ હજીરાના અંદર. આ ભાઈ સ્થાનિક છે એ અહીંયા ઊભા છે, એમને પણ તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. પેલા લોકો જે દેખાઈ રહ્યા છે ઘરોની અંદર પાણી દેખાઈ રહ્યા છે. જે રીતે આખું આ હજીરાનું જે પાછળનો ભાગનો જે ગામનો વિસ્તાર છે તે અહીંયા જે પાણી છે તેનો નિકાલ નહીં થવાના કારણોસર આજે આ પરિસ્થિતિનો ચિતાર જે છે સંદેશ ન્યૂઝ તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં બતાવી રહ્યું છે. સ્માર્ટ સિટી સુરતનું નામ છે, પરંતુ સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તારની આ પરિસ્થિતિ છે. જે રીતે આખું જગ્યા દેખાઈ રહી છે એમાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખરેખર જોવા જાય તો હજીરા વિસ્તાર જે છે તે આમ જોવા જાય તો ઔદ્યોગિક વિસ્તાર છે, પરંતુ જે ઔદ્યોગિક પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે તે અલગ જ કંઈ દર્શાવી રહી છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સૌરાષ્ટ્રમાં શ્રીકાર, વેરાવળમાં વરસાદી રમઝટ, તરબોળ થઈ ગયો ગીર સોમનાથ જિલ્લો, ગામડાઓ ભેટમાં ફેરવાયા. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવી રહ્યું છે. જે કુંભારવાડા વિસ્તારના જે દ્રશ્ય છે આપ જોઈ શકો છો કે કેટલું પાણી છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની શક્યતા છે. લોકોના જે આંગણા છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે. જે વહેલી સવારથી જ મેઘરાજા અવિરતપણે વરસી રહ્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અહીંના સ્થાનિકો છે તે રહેવાસીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદના પગલે સ્થાનિકોને જીવના જોખમે એક સ્થળેથી બીજા સ્થળે જવાનો વારો આવ્યો છે. વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે પર મોરડિયા પેઢાવાળા પાસે જૂનો પુલ તોડી નવો પુલ બનાવવાની કામગીરી સમયસર પૂર્ણ ન થતા સોમત નદીમાં આવેલા નવા નીરે સ્થાનિકોને મુશ્કેલીમાં મૂકી દીધા. ડાયવર્ઝન નદીમાં ફેરવાતા બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો અને સ્થાનિકોને જીવના જોખમે રસ્તો ઓળંગવાનો વારો આવ્યો. જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં મેઘો મુશળધાર, જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ. જૂનાગઢના અનેક ગામ ભેટમાં ફેરવાયા. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ વાસીઓના જીવ પર જોખમ તોળાતું દેખાયું. શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં જાહેર રસ્તા પર પીજીવીસીએલના સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટની ઘટના બની. સબસ્ટેશનમાં જે સમયે ધડાકા થયા ત્યારે આસપાસ અનેક વાહનો પાર્ક કરેલા હતા. શહેરીજનો પણ હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ ન થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો. દ્વારકામાં મેઘાની ધમાકેદાર બેટિંગ, કલ્યાણપુરમાં આવ્યા વરસાદી પૂર, સ્થાનિક નદીમાં નવા નીર. કલ્યાણપુર પંથકમાં અનરાધાર વરસાદ અને સાની નદીમાં આવેલા નવા નીરે સ્થાનિકોની મુશ્કેલી વધારી. રાવલ સૂર્યાવદર, ભાસ્કર સૂર્યાવદર વચ્ચેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોને જીવના જોખમે રસ્તો ઓળંગવાનો વારો આવ્યો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે ક્યાંક તારાજીના અહેવાલો સામે આવ્યા તો ક્યાંક ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ. આ બધાની વચ્ચે સોળે કળાએ ખીલેલી કુદરતનો નજારો પણ જોવા મળે. ચોમાસામાં ગીરના સાવજોનો નયનરમ્ય નજારો જોવા મળ્યો. ગીરના જંગલમાં ખળખળ વહેતા કોઝવેના નીરની સાથે સિંહ પરિવારનો એ અદ્ભુત નજારો જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. ટૂંકમાં કહીએ તો જુલાઈ મહિનામાં ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું જામ્યું છે. આભમાંથી વરસતો વરસાદ ક્યાંક મહેર કરી રહ્યો છે તો ક્યાંક કહેર બનીને વરસી રહ્યો છે. જે કહો તે, પણ હકીકત એ છે કે દેશના મોટા ભાગના રાજ્યો પર અત્યારે મેઘરાજા મહેરબાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશમાં એક તરફ વરસાદી જમાવટ છે અને બીજી તરફ રાજનીતિ પણ તોફાની બની છે. નુપુર શર્માના નિવેદનને લઈને પહેલેથી જ દેશમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એવામાં હવે ફિલ્મ કાલીનું પોસ્ટર અને ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાની મા કાલી પરની ટિપ્પણીને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે અને આ વિવાદમાં પણ સરકલમ કરવાના રાગ આલાપાઈ રહ્યા છે જે દેશની શાંતિ માટે નવા જોખમથી ઓછું નથી. નવી ફિલ્મ, નવો વિવાદ. કાલીના નામ પર છેડાયો સંગ્રામ. મહુઆની ટિપ્પણી સામે શુભેન્દુનો લલકાર. नाम लेते हुए वो आपने शांतिपूर्ण एजिटेशन स्टार्ट करी. देखिए ये सब बात अभी नहीं चलेगी, सब खत्म हो गया, चैप्टर क्लोज.
एक्शन होना चाहिए, लीगल एक्शन होना चाहिए, पुलिस को एक्शन होना चाहिए। वो क्या करेगी क्या नहीं करेगी, बहुत बार ये हुआ है, सब लोग धैर्य का साथ ये लोग स्वीकार कर लिया। हिंदू लोग शांत होता है, हमारी गीता हम लोग को सिखाया। बार बार ये हुआ, भगवान रामचंद्र का नाम को गाली बताया, चीफ मिनिस्टर खुद। शिवलिंग को अपमान हुआ, महादेव का, उनका जुबा लीडर बना दी। इस बार हम लोग छोड़ने वाला नहीं है, इसको ये लास्ट होगा, दिस इज लास्ट। ફિલ્મના પોસ્ટર સામે સાધુ સંતોની ચેતવણી। और सनातन धर्म संस्कृति का आप मजाक उड़ाओगे? क्या चाहते हो तुम्हारे भी सर तन से जुदा हो जाए क्या? ધર્મના નામ પર માથું વાઢવાની ધમકી આપનાર સમૂહના નવા સભ્ય છે મહંત રાજુદાસ। દેવી કાલીના પોસ્ટર સાથે કેનેડામાં બેઠેલી એક પ્રોડ્યુસરે છેડછાડ કરી। પોસ્ટરને લઈને સવાલો ઉઠ્યા, વિવાદનો મધપૂરો છંછેડાયો અને મહંત રાજુદાસ એ હદે ગુસ્સામાં લાલચોળ થયા કે માથું વાઢવાની ધમકી આપવા लाग्या। शक्ति स्वरूपा माँ काली के मुख में सिगरेट सुलगाते हुए दिखाया गया है। भाई अभी तत्काल की घटना देख लो कि नुपुर शर्मा ने सही कह दिया तो पूरे देश में आग लग गया, पूरे विश्व में भूचाल आ गई। और सनातन धर्म संस्कृति का आप मजाक उड़ाओगे? क्या चाहते हो तुम्हारे भी सर तन से जुदा हो जाए क्या? ये इच्छा है क्या आपकी? अगर कार्रवाई नहीं होगी तो फिर हम वो स्थिति उत्पन्न कर देंगे कि आपको संभालना मुश्किल हो जाएगा। अभी तो आपने जो दुस्साहस किया है उसकी क्षमा भी मिल सकती है, लेकिन अगर ये रिलीज हो गया तो हम वो स्थिति उत्पन्न कर देंगे कि संभाल आप नहीं पाओगे। ફિલ્મ પ્રોડ્યુસર લીના મણિકમલાઈએ અભિવ્યક્તિના નામ પર એ કર્યું જે કોઈની આસ્થાને નુકસાન પહોંચાડી ગયું। લોકોની ભાવના ભડકી ઉઠી। મહંત રાજુદાસનો આક્રોશ સમજી શકાય, પરંતુ શું તેનું સમાધાન માથું ધડથી અલગ કરવાની ધમકીથી મળશે? પણ ફિલ્મ કાલીને લઈને વિવાદ આટલેથી નથી અટકતો। જ્યાં મા કાલીની સૌથી વધુ પૂજા થાય છે એવા બંગાળમાં અત્યારે રાજનીતિ ચરમ પર પહોંચી છે। બંગાળમાં મહાકાળીને સર્વોચ્ચ અને આરાધ્ય માનવામાં આવે છે અને તેથી જ મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી એકબીજા પર શાબ્દિક બાણ છોડી રહ્યા છે। ओम जयंती मंगला काली भद्र काली कपालिनी दुर्गा शिवा क्षमाधात्री सदा नमस्तुते मागो सकलेर कल्याण करो। देखिए, इसका निंदा करने की कोई भाषा हमारी संविधान में नहीं है, मेरा पास नहीं है, हम लोग का एमएलए टोली का पास भी नहीं है, कोई भाषा नहीं है। इतना घटिया शब्द हमारी हिंदू और जो सनातन सेंटिमेंट है उसके ऊपर सीधा सीधा असर हुआ है। बंगाल का हर घर में देवी माँ काली को पूजन होता है, हम लोग का फास्टिंग होता है काली पूजा का दिन, अमावस्या का दिन। જો કોઈ કાલી માતા માટે અપમાનજનક ટિપ્પણી કરે તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એ વાત સ્વાભાવિક છે અને આવું જ થયું તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની ટિપ્પણીથી। મહુઆ મોઇત્રાએ એક ઇન્ટરવ્યુમાં કાલી માતાને લઈને કરેલી ટિપ્પણી સામે હવે પશ્ચિમ બંગાળમાં ભાજપે મોરચો ખોલ્યો છે। મહુઆ મોઇત્રાના નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોલકાતામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને મહુઆ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી। देखिए, बंगाल के मुख्यमंत्री जो है जिहाद के ऐलान करती है और उनके जो युवा नेत्री है वो शिवलिंग पर कॉन्डोम लगाने की बात करती है। इनके सांसद साहिबा काली माँ को गाली देती है। ये एक तृणमूल जो है पश्चिम बंगाल को तोड़ने का काम कर रही है और इसको पूर्ण रूप से पश्चिम बांग्लादेश की तैयारी में लगा हुआ है। वो आपका उसका अंदरूनी मामला है, हम लोग का डिमांड नहीं है। अंडर सीआरपीसी आईपीसी जो एफआईआर हुआ है आपको कार्रवाई करना चाहिए, पुलिस को कार्रवाई करना चाहिए, पुलिस को तुरंत एक्शन लेना चाहिए। नहीं तो हिंदू सनातनियों ने सड़क पर आकर रोड ब्लॉक नहीं करके शांतिपूर्ण तरीके से फागुआ झंडा लेकर टीका लगा के माँ काली जी को नारा देते हुए, नाम लेते हुए वो अपने शांतिपूर्ण एजिटेशन स्टार्ट करेगी। પણ મહુઆ મોઇત્રા શુભેન્દુની ધમકીથી ડરે તેમ નથી। તૃણમૂલ કોંગ્રેસે મહુઆ મોઇત્રાને પાર્ટીમાંથી કાઢી નાખી તો સામે વિરોધ પક્ષ ભાજપ પણ કાનૂની કાર્યવાહીની માંગ સાથે મેદાને છે। તેમ છતાં સોશિયલ મીડિયા મારફતે મહુઆ મોઇત્રા કહી રહી છે કે હું એક કાલીની ઉપાસક છું, હું કોઈનાથી નથી ડરતી, હું તમારી જેમ અજ્ઞાની નથી, તમારા ગુંડા નથી, તમારી પોલીસ નથી, સત્યને બેકઅપ બળની જરૂર નથી।
પણ આ समग्र વિવાદમાં કોંગ્રેસ નરોવા કુંજરોનો માર્ગ અપનાવી રહી છે। देखिए, महुआ मोइत्रा ने जो कहा वो उनका व्यक्तिगत मत है। उनकी पार्टी तृणमूल कांग्रेस ने पल्ला झाड़ लिया, वो तृणमूल कांग्रेस का आंतरिक मामला है, इस पर मैं कोई टिप्पणी नहीं करना चाहती हूँ। शशि थरूर जी अपनी व्यक्तिगत राय बहुत ही मुखरता के साथ जनता के सामने रखते हैं और इस मसले पर भी उन्होंने रखी। कांग्रेस पार्टी स्पष्ट रूप से बात मानती है कि गांधी जी ने जैसा कहा था कि धर्म व्यक्ति की निजी आस्था का मामला होता है, लेकिन हमें इस बात का जरूर ध्यान रखना चाहिए कि हमारी किसी भी गतिविधि से, हमारे किसी भी कार्य से किसी और धर्म के व्यक्ति की भावनाएं आहत ना हो, और इसको सुनिश्चित करना हर व्यक्ति जो समाज में किसी भी तरह का प्रतिनिधित्व करता है, वो लॉयर है, वो पत्रकार है, वो नेता है या फिल्म मेकर है, सबको इसका ध्यान जरूर रखना चाहिए। આ વિવાદને લઈને એક તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપ વર્સિસ તૃણમૂલ કોંગ્રેસ છે, તો બીજી તરફ ભાજપના નેતાઓથી લઈ સાધુ સંતો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે। પ્રોડ્યુસર લીના મણિકમલાઈએ જે કંઈ કર્યું છે તેને કાયદાકીય રીતે જોવાઈ રહ્યું છે। દેશભરમાં લીના સામે ફરિયાદ નોંધાઈ રહી છે। અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના લખનઉ અને ગોંડામાં, બિહારના મુઝફ્ફરપુરમાં, આસામના ગુવાહાટીમાં, રાજધાની દિલ્હીમાં અને માયાનગરી મુંબઈમાં ફિલ્મ મેકર લીના સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પટનાની એક કોર્ટમાં અરજી ફાઇલ કરાઈ છે, તો મધ્યપ્રદેશમાં પણ કાયદાકીય લડત આપવાની તૈયારી થઈ રહી છે। मैं मणिमेखलाई जी से पूछना चाहता हूँ कि आखिर वो हमारी देवी देवताओं पर क्यों मनाते हैं? उनमें हिम्मत है किसी और पर बना के दिखाएं, किसी दूसरे धर्म के देवताओं पर? आपत्ति जरा क्या है? मैं इस पर FIR कराने के लिए बोलूँगा और मध्य प्रदेश में प्रतिबंधित फिल्म कैसे वो इस पर विचार करेंगे। ટૂંકમાં કહીએ તો પોસ્ટરથી જો આસ્થાને નુકસાન થયું છે, પોસ્ટરથી જો લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે, તો કાયદાકીય રસ્તો છે, કોર્ટના દરવાજા ખુલ્લા છે। પણ જ્યારે એક ફિલ્મના પોસ્ટરને લઈને ભડકાઉ નિવેદનો અને માથું વાઢી નાખવાની ધમકીઓ સામે આવે, ત્યારે એ દેશ માટે જોખમરૂપ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દેશની રાજનીતિ ભલે ધર્મના નામ પર ઉકળતી રહે, પણ હકીકત એ પણ છે કે દેશ અત્યારે મોંઘવારીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે। પેટ્રોલ ડીઝલ હોય, બેંક લોન, રાંધણ ગેસ હોય કે પછી CNG, LPG, PNG કે પછી હોય ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુ, છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં વસ્તુઓના ભાવ દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને આસમાને પહોંચી રહ્યા છે। હકીકત એ પણ છે કે મોંઘવારીનો માર માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી। દુનિયાના અનેક દેશોની સ્થિતિ આવી જ છે, કેમ કે અત્યારે મંદીના ઘનઘોર વાદળો આખા વિશ્વને ઘેરી ચૂક્યા છે। વૈશ્વિક મહામારી કોરોના, રશિયા યુક્રેન યુદ્ધ, ચીનનું વ્યાજ ચક્ર, કારણ ગમે તે હોય, પરંતુ હકીકત એ જ છે કે અત્યારે વિશ્વના એક બાદ એક દેશ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। પછી એ ભારતનો પાડોશી દેશ શ્રીલંકા હોય કે પાકિસ્તાન, બાંગ્લાદેશ હોય કે હોય યુરોપના દેશ। એટલું જ નહીં, મહાસત્તા અમેરિકામાં પણ અત્યારે મોંઘવારી દાયકાઓનો રેકોર્ડ તોડી રહી છે। અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની સૌથી ટોચ પર પહોંચી છે અને હજુ પણ વિશ્વ માથે સંકટના કાળા વાદળો છવાયેલા છે, જે ગમે ત્યારે અને ગમે તે દેશને મોંઘવારીના ખપ્પરમાં હોમી શકે છે। વિશ્વમાં આગળ વધતી મોંઘવારીનો પુરાવો એ વાત પરથી લગાવી શકાય કે મંદીના ભણકારા વચ્ચે વૈશ્વિક બજાર તૂટવા લાગ્યા છે। ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં સતત ઘટાડો શરૂ થઈ ગયો છે। મુખ્ય કોમોડિટીની સાથે શેર બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની પાછળની હકીકત એ છે કે આર્થિક મંદીના ડરથી શેર બજારથી લઈને સામાન્ય બજારને નુકસાન થઈ રહ્યું છે। અને એ બધાની વચ્ચે દેશમાં LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરાયો। મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક હપ્તો ઝીંકાતા ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે, જેને પગલે દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 1050 રૂપિયાને પાર પહોંચી ગઈ છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે ઘરેલું સિલિન્ડરમાં ₹50નો વધારો કરાયો, પરંતુ સામે કોમર્શિયલ સિલિન્ડરમાં 8.5 રૂપિયાનો ઘટાડો કરાયો। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના દરરોજ વધતા ભાવને પગલે હવે જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે। સવારે ઉઠે એટલે પહેલા તો દૂધના ભાવ 1 રૂપિયા વધે, 2 રૂપિયા વધે, એ વધતા જાય છે। પછી શાકભાજીના ભાવ વધતા જાય છે, એટલે દરેક વસ્તુના ભાવ અત્યારે આસમાને થઈ ગયા છે। બજેટ તો સચવાય એમ છે નહીં। ગવર્મેન્ટ મિડલ ક્લાસ ફેમિલીનું કોઈ જોતી જ નથી, લોઅર ક્લાસને કોઈ પ્રોબ્લેમ નથી અને અપર ક્લાસને કોઈ પ્રોબ્લેમ નથી। જો કે મોંઘવારીની તો આ બસ શરૂઆત છે, કેમ કે મોંઘવારીનો આ વિષ ચક્ર
દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં ફરવાનું શરૂ થઈ ગયું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ એટલે કે WTI 8.4% એટલે કે $9.14 ઘટીને પ્રતિ બેરલ $99.29 થઈ ગયું. અગાઉ મે મહિનામાં મધ્યવર્તી ક્રૂડની કિંમત બેરલ દીઠ $100 નીચે આવી ગઈ હતી. વિદેશી બ્રોકરેજ ફર્મ સિટીનો દાવો છે કે આ વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને બેરલ દીઠ $65 થઈ જશે. વૈશ્વિક સ્તર પર સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં સૌથી મોટો ઘટાડો તેમાં નોંધાયો છે. સોનું 1.9% ઘટીને $1,774.26 પ્રતિ ઔન્સ થયું. છેલ્લા 7 મહિનામાં સોનાની આ સૌથી નીચી સપાટી છે. સાથે ચાંદી પણ 0.6% તૂટીને $19.84 પ્રતિ ઔન્સ પર પહોંચી ગઈ છે. મંદીના ભયને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન S&P 500માં 1.8%નો ઘટાડો જોવા મળ્યો તો બેન્ચમાર્કના 95% શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 615 પોઈન્ટ એટલે કે 2% ઘટીને 30,515 પર આવી ગયો. નાસ્ડેક 1.3% ઘટ્યો હતો. ભારતીય શેર બજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે બુધવારે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો વધારો હતો, પરંતુ સાપ્તાહિક રીતે જોઈએ તો છેલ્લા 2-3 સપ્તાહથી ભારતીય શેર બજારમાં પણ નરમાઈનો માહોલ છે. ટૂંકમાં કહીએ તો સોના ચાંદીથી લઈને શેર બજાર, ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે માંગ ઘટતા વૈશ્વિક બજારમાં કિંમતો ઘટી રહી છે, જેના પરથી એ વાતનો પુરાવો મળી જાય છે કે એક બાદ એક દેશોની ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. ટૂંકમાં કહીએ તો વિશ્વ આખું મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બ્રિટનની બોરિસ જોન્સન સરકારની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. નાણામંત્રી અને આરોગ્ય મંત્રીના રાજીનામા બાદ બુધવારે વધુ 2 મંત્રીઓએ રાજીનામા ધરી દેતા બ્રિટનમાં તખ્તા પલટની તૈયારી શરૂ થઈ છે. નવો દિવસ, નવા નારાજીનામા. બ્રિટનમાં તખ્તા પલટની તૈયારી. રશિયા સામે લાલ આંખ કરનાર બોરિસ જોન્સન સરકાર પર અત્યારે કાળા વાદળો ઘેરાઈ ગયા છે. મંગળવારે નાણામંત્રી અને આરોગ્ય મંત્રીના રાજીનામા બાદ બુધવારે વધુ 2 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્હોન ગ્લેન અને વિક્ટોરિયા અટનકિન્સે પણ બોરિસ જોન્સન સરકારમાંથી રાજીનામું આપ્યું. બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદે મંગળવારે વડાપ્રધાન બોરિસ જોન્સનની સરકારને સંકટમાં મૂકતા રાજીનામું આપી દીધું હતું. આ બંનેને પીએમ જોન્સનના નજીકના મંત્રી માનવામાં આવતા હતા, જેને પગલે પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન પર પણ પદ છોડવાનું દબાણ વધી ગયું છે. બોરિસ જોન્સન સરકારમાંથી એક બાદ એક રાજીનામાને લઈને વિપક્ષ પણ હાવી થઈ રહ્યું છે. લેબર પાર્ટીના વિપક્ષી નેતા કીર સ્ટર્મરે જોન્સન પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ચૂંટણીનું સ્વાગત કરશે, કેમ કે દેશમાં સરકાર બદલવાની જરૂર છે. બ્રિટનમાં આગામી ચૂંટણી 2024માં યોજાવાની છે, પરંતુ બોરિસ જોન્સન ઈચ્છે તો તે પહેલા પણ થઈ શકે છે. તો આ સાથે જ લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવેએ સરકારની નિષ્ફળતાનો આરોપ લગાવતા કહ્યું કે બોરિસ જોન્સનને પદનો ત્યાગ કરવો જોઈએ. મહત્વનું છે કે જૂન મહિનામાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 50થી વધુ સાંસદોએ બોરિસ જોન્સનના રાજીનામાની માંગ કરી હતી અને જોન્સન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યા હતા, પરંતુ પીએમ બોરિસ જોન્સન વિશ્વાસ મત જીતવામાં સફળ રહ્યા હતા. જોન્સનને ગૃહમાં 211માંથી 148 મત મળ્યા, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ જોન્સન સરકાર પર ફરી સંકટ સવાર થઈ ગયું છે અને હવે તો સરકાર બચાવવી બોરિસ જોન્સન માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે, કેમ કે બ્રિટનમાં વિપક્ષે ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.